આગળ વાત અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। જુહાપુરા સહિતના વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ તહેવારને લઈ અને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। પીએસઆઈ પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। આવતીકાલે ઈદનો તહેવાર છે અને તેને લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। જુહાપુરા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે તો પીએસઆઈ પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ આ ફૂટ પેટ્રોલિંગમાં હાજર રહ્યા હતા। અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વોના આતંકને ડામવા માટે સરકાર અને પોલીસ કટિબદ્ધ છે। આ પ્રકારની જાહેરાત વારંવાર થઈ ચૂકી છે અને આ જ જાહેરાતને ફલશ્રુતિના સ્વરૂપમાં પહોંચાડવા માટે પોલીસ પણ દિવસ રાત કામ કરી રહી છે। ઈદનો તહેવાર છે આવતીકાલે, તેવા સમયે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગનું કામ કરી રહી છે, સાથે જ લોકોનું ચેકિંગ થઈ રહ્યું છે। અત્યારે જે રીતે દાણી લીમડા વિસ્તારની વાત કરવામાં આવે, ચંડોળા અને તેની આસપાસનો જે વિસ્તાર છે, ફેસલનગર અને એની આસપાસનો વિસ્તાર છે, ત્યાં ફૂટ પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે, સાથે જ લોકોને ચેક પણ કરી રહી છે। બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ થઈ રહી છે। યુવરાજસિંહ ગોહિલ છે તે આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીએ। કયા પ્રકારનો આજનું ફૂટ પેટ્રોલિંગનું આયોજન અને શા માટે? હાલ ઈદનો તહેવાર આવતીકાલે આવી રહેલ છે, તે ઉપરાંત ચેટીચાંદ અને ચૈત્રી નવરાત્રિનો તહેવાર છે, જે અનુસંધાને દાણી લીમડા વિસ્તારમાં જે ચંડોળા ચોકીથી લઈને ફૈઝલનગર રસ્તા જે વિસ્તાર છે તેમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આશરે 50 પોલીસ કર્મચારી, 2 પીઆઈ, 4 પીએસઆઈ અને એસીપી કે ડિવિઝન તરીકે આ વિસ્તારમાં એરિયા ડોમિનેશનના કામગીરીના ભાગરૂપે અને તહેવાર અનુસંધાને કોઈ અસામાજિક તત્વો કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન કરે તે અનુસંધાને એક ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગનું કામગીરી કરવામાં આવી છે, જે અનુસંધાને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ કરવાના, તે ઉપરાંત 135 જીપી એક્ટના કેસ અનુસંધાને અલગ અલગ કામગીરીના ભાગરૂપે પોલીસ અત્યારે કામગીરી કરી રહી છે। સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ચેટીચાંદ અને કાલે ઈદની પર્વની ઉજવણી હેઠળ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને અને શહેરમાં સુલહ શાંતિ બની રહે એ માટે શહેરમાં જુદા જુદા જગ્યા ફૂટ પેટ્રોલિંગની આયોજન કરવામાં આવેલ છે અને અત્યારે જુહાપુરા 4 રસ્તાથી ફૂટ પેટ્રોલિંગ ચાલુ થશે અને આખા જુહાપુરા માર્કેટમાં ફૂટ પેટ્રોલિંગ આયોજન કરવામાં આવે છે।